આગળ વાત કરી હતી કે પીસીઓડી માં આપણે કેવો ખોરાક લેવો જોઈએ, પણ હવે તમને એ પણ જણાવી દઉં કે પીસીઓડી માં ખાસ કરીને કેવા ખોરાકને અવોઇડ કરવો જોઈએ, કેવો ખોરાક ના લેવો જોઈએ. વ્હાઈટ ફૂડ એટલે કે મેંદો છે, સફેદ બ્રેડ, પાસ્તા, નૂડલ્સ, મેગી અને બેકરીની કોઈ પણ આઈટમ ના લેવી જોઈએ અથવા તો ઓછી લેવી જોઈએ. જેમાં સુગર વધારે હોય એવી આઈટમોને પણ તમે અવોઇડ કરી શકો છો. ખાસ કરીને વધારે પડતી ચોકલેટ્સ, સોફ્ટ ડ્રિંક્સ, મિલ્કશેક અથવા તો કોઈ ઠંડા પીણા એને અવોઇડ કરવા જોઈએ. અને ખાસ કરીને ફ્રાય ફ્રૂટ એટલે કે આપણે તળેલી વસ્તુઓને તો ખાસ અવોઇડ કરવી જોઈએ, જેમાં કચોરી, સમોસા છે અથવા તો પેકેટ ફૂડ્સ પણ આવી શકે છે. અને બીજી વસ્તુ ઈ કે ચા કોફીનું દિવસમાં 1 થી 2 વાર જ સેવન કરવું જોઈએ, કેમ કે ચા કોફી એ તમારા હોર્મોન્સને ઇનબેલેન્સ કરવા માટે ઇનબેલેન્સ કરતું મહત્વનું ખોરાક કહી શકીએ છીએ આપણે. તો ખાસ તમે આવી અમુક ટિપ્સોને ધ્યાનમાં રાખો, અમુક ખોરાકોને ધ્યાનમાં રાખીને તમારા ડેલી રૂટીનમાં તમે યુઝ કરી શકો છો, જેથી તમે પણ તમારા પીસીઓડીને કંટ્રોલ કરી શકો. વધારે માહિતી માટે તમે મારા પેજને ફોલો કરી શકો છો. આવી અવનવી ટિપ્સ જોવા માટે પણ મારા પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો અને ફોલો કરી શકો છો.